હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં, રસોઈ હાઉસમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે એક સાબુદાણાની રેસિપી શેર કરવાની છું. અને નવરાત્રિ પણ હવે આજથી ચાલુ થઈ જ ગઈ છે મિત્રો. તો તમે આ રેસિપીને બનાવીને જરૂરથી ટ્રાય કરજો. એકદમ આપણે સાબુદાણા પલાળ્યા વગર આ રેસિપી બનાવવાના છે મિત્રો. તો સૌથી પહેલાં આ જે રેસિપી છે, આ નાસ્તાને બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા આગળ 1 કપ સાબુદાણા લીધા છે મિત્રો. અને એનાથી અડધા એટલે કે અડધો કપ આપણે આમાં લેવાના છે સિંગદાણા. મિત્રો, આ મેજરમેન્ટ છે, આ માપ છે, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 1 વાટકી આપણે કોઈ તમે વાટકીનું પણ માપ સેટ કરી શકો છો. અને મિત્રો, આ જે તમે સાબુદાણા જોઈ રહ્યા છો એ આપણી જે નોર્મલ સાબુદાણા હોય છે એ લીધા છે. જે નાણાં કણી જેવા દાણાવાળા આપણે સાબુદાણા આવે છે એ સાબુદાણા મેં નથી લીધા, પણ તમારી પાસે જો એ હોય તો તમે એ સાબુદાણાનો ઉપયોગ પણ કરી જ શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી મિત્રો. હવે આપણે શું કરીશું, મેં અહીંયા પેન લીધું છે. પેનની અંદર આપણે સાબુદાણાને નાખી દેવાના છે. અને એની સાથે મિત્રો મેં અહીંયા આગળ મરચાં લીધા છે. મેં અહીંયા આગળ જે તીખા લાલ મરચાં આવે છે એ લીલા મરચાં આવે છે એનો ઉપયોગ કર્યો છે મિત્રો. અને તમે જો છોકરાઓ માટે બનાવતા હોય તો તમે મરચાં ના પણ નાખી શકો છો, અથવા તો તમને તીખું ઓછું ભાવતું હોય તો આમાંથી તમે 1 કે 2 મરચાં પણ નાખી શકો છો મિત્રો. તો મેં અહીં આગળ 4 મરચાં નાખી દીધા છે. હવે આપણે એની અંદર સિંગદાણા નાખી દઈશું મિત્રો, કે જે અડધો કપ છે. મિત્રો, મેજરમેન્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અડધો કપ આપણે સિંગદાણા નાખવાના જ છે, તો જ આપણો નાસ્તો જે છે એ સરસ બનીને તૈયાર થવાનો છે. હવે આપણે શું કરીશું મિત્રો, કે આ જે સાબુદાણા અને સિંગદાણા છે એને આપણે બરાબર રીતે હલાવીને શેકી લેવાના છે. જ્યાં સુધી કડક એકદમ ક્રિસ્પી અવાજ તમને આવવા ના માંડે મિત્રો, ત્યાં સુધી આપણે શેકવાના છે. એવું ખબર કેવી રીતે પડશે મિત્રો કે હવે આપણા જે સાબુદાણા અને સિંગદાણા છે શેકાઈ ગયા છે મિત્રો? તો તમે મિત્રો ધ્યાન રાખો, અત્યારે જુઓ તમે સિંગદાણા છે એની જે ઉપરની જે છોતરું હોય છે એ હજુ નીકળેલું નથી. અને આ મરચાં છે, મરચાં ઉપર પણ કંઈ જ તમે જુઓ છો કંઈ ડાઘ બાગ કંઈ દેખાતું નથી. જ્યારે આ શેકાઈ જશે ત્યારે હું તમને બતાવીશ કે કઈ રીતનું થઈ જાય છે. અને સાબુદાણાનો કલર ટેક્સચર જે છે એ પણ થોડું અલગ ચેન્જ થઈ જશે. થોડું ડાર્ક સાબુદાણા જે છે એ થોડા બ્રાઉન જેવા થઈ જશે મિત્રો. હવે આ જો અમે શેકી લીધા, 5 મિનિટ મને થઈ ગઈ હતી મિત્રો. અને એકદમ ધીમા ગેસે આપણે એને શેકવાના છે. જો આ મરચાં પણ તમે જોઈ શકો છો મિત્રો, એકદમ એની ઉપરનું જો તમે. અને સિંગદાણા પણ હું તમને બતાવું તો ઉપરનું જે છોતરું છે એ નીકળી ગયું છે સરસ રીતે. મતલબ કે આપણા જે સિંગદાણા અને સાબુદાણા છે એ બેઉ શેકાઈ ગયા છે સરસ મજાના. હવે મિત્રો, આ મરચાં પણ તમે જોઈ શકો છો કે એનું જે ઉપરનું જે કવર હોય છે ઉપરનું જે, તે બ્રાઉન થઈ ગયું છે. એટલે મરચાં પણ આપણા શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો આ મરચાંને મિત્રો મેં સાઈડમાં પહેલાં જ નીકાળી દીધા છે, કારણ કે વધારે બળી ના જાય. બળી જશે તો ટેસ્ટ સારું નહીં આવે. અને મિત્રો, જે સાબુદાણા અને આ સિંગદાણા છે સરસ મજાના શેકાઈ પણ ગયા છે. હવે મિત્રો જોઈ શકો છો થોડા બ્રાઉન થઈ ગયા છે આપણા સાબુદાણા, એટલે આ બે વસ્તુ શેકાઈ ગઈ છે. મિત્રો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સાબુદાણા અને સિંગદાણા સરસ રીતે શેકાવા જોઈએ. જો નહીં શેકાય તો જે એકદમ ચીકણા રહી જશે. જ્યારે આપણે આ સ્નેક્સ બનાવીશું ત્યારે એની ચીકાશ રહી જશે. જો તમે સરસ રીતે નહીં શેકો તો હું તમને કહું છું તો છેલ્લે જે આપણને નાસ્તો તૈયાર થશે એ તમને મોંમાં ચીપકી જશે ને એવું થશે, ચોંટી જશે. એટલે તમારે સરસ રીતે શેકવું ખૂબ જ જરૂરી છે. હવે શું કરીશું મિત્રો, જો આપણા જે સાબુદાણા છે અને સિંગદાણા સરસ રીતે અવાજ પણ આવી રહ્યો છે, તમે અવાજ પણ આવતો હશે મિત્રો. તો જુઓ, હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. મિક્સરની જાર લીધી છે મિત્રો. મિક્સરની જારની અંદર હું સિંગદાણા અને આ સાબુદાણાને હું ટ્રાન્સફર કરી લઈશ. અને મિત્રો, આને તમને હું ફરીથી કહું છું, બરોબર શેકાયેલા હશે તો જ આ પાવડર થશે સરસ રીતે. અને હવે આ સાબુદાણા અને સિંગદાણા છે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ મિત્રો. એકદમ આપણે પાવડર જે છે એ રીતે તૈયાર કરવાનું છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે પાવડર એકદમ આ જે લીસો પાવડર જેવું હોય એ રીતનું તૈયાર કરવાનું છે. કારણ કે આપણે આમાંથી મિત્રો હું તમને હવે કહી જ દઉં છું કે આજે આપણે આની ચકરી જ બનાવવાના છે, કે તમે સેવ પણ બનાવી શકો છો આની મિત્રો. ગુજરાતીઓની સેવ તો ફેવરેટ જ હોય છે, તો આમાંથી તમે સેવ પણ બનાવી શકો છો. કઈ રીતે બનાવીશું તો આ વિડીયોને પૂરા
તમે એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો. તો આ પાવડર જે આપણો બનાવીને તૈયાર થયેલો છે એકદમ મિત્રો એકદમ લીસો છે, એકદમ લીસો બનાવીને તૈયાર કરવાનો છે. હવે આ બાઉલમાં હું કાઢી લઉં છું પાવડરને. અને પાવડરમાં મિત્રો તમે જોઈ શકો છો આપણે એક બીજું વસ્તુ પણ આમાં નાખવાની છે. તો એ જ મિક્સરની જારમાં મેં અહીં આગળ આપણે જે શેકેલા મરચાં રાખ્યા હતા, તમે વિચારતા પણ હશો કે શેકેલા મરચાંનું શું કરીશું. તો શેકેલા મરચાંને પણ પીસી લેવાના છે, પણ એની સાથે આપણે એક મીડિયમ સાઇઝનો બટાકો પણ લેવાનો છે. અને સરસ રીતે ગમે ત્યાં આપણે મોટી સાઇઝ કે નાની સાઇઝમાં તમને જેમ ભાવે એમાં આપણે કટ કરી લેવાનો છે. તો મિત્રો મેં અહીં એક મીડિયમ સાઇઝનો બટાકો જે છે એને કાપી લીધો છે. હવે આપણે શું કરીશું મિત્રો કે આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો મિક્સરની જાર મેં લીધી છે, એની જે મિક્સરમાં આપણે સાબુદાણા પીસ્યા હતા એમાં જ આપણે મેં અહીં આગળ એક બટાકો અને લીલું મરચું પણ ક્રશ કરી લીધું છે મિત્રો. હવે આપણે એને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું, જેમાં આપણે ક્રશ કરીને પાવડર રાખ્યો છે સાબુદાણાનો. હવે મિત્રો શું કરવાનું છે કે એકદમ સરસ મિક્સ કરવાનું છે. જે બટાકું આપણે જે છીણીને આપણે ક્રશ કરીને નાખ્યો છે એ સરસ રીતે સાબુદાણા સાથે મિક્સ થઈ જવો જોઈએ. હવે આપણે આની અંદર પાણી નાખવાનું છે મિત્રો. પાણી નાખવામાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, તમે એકસાથે પાણી ના નાખતા, બાકી જે એકદમ ગઠ્ઠા જેવું થઈ જશે. તો જો થોડું થોડું કરીને આપણે આમાં પાણી નાખતું રહેવાનું છે અને હલાવવાનું છે. કારણ કે સાબુદાણા મિત્રો આપણે એકદમ જ પલાળ્યા વગરના ઉપયોગ કર્યા છે, એટલે આ જે પાવડર તમે જોઈ શકો છો એ સાબુદાણાનો જ છે, એટલે સાબુદાણા તો પાણી પીશે જ મિત્રો. એટલે જો આ રીતની તમારે કન્સિસ્ટન્સી રાખવાની છે મિત્રો. અને આ રીતનું થોડું જાડું બેટર રાખવાનું છે. અને મિત્રો હું તમને એક વાત ખાસ કહેવાની ભૂલી ગઈ છું, કારણ કે મારે જ્યારે વિડીયો કરતી હતી તો મારે વિડીયોમાં જ બંધ જ થઈ ગયો હતો, તો ખબર જ નહીં પડી મને. એટલે આની અંદર મેં આ સ્ટેજ ઉપર કોર્નફ્લોર પણ નાખેલો છે, એટલે તમે કોર્નફ્લોર જરૂરથી નાખજો, બરાબર છે મિત્રો. કોર્નફ્લોર તમારે લગભગ અડધી વાટકી જેટલું સીધા સિંગદાણા લીધા છે એટલું જ આપણે કપ કોર્નફ્લોર નાખવાનો છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો, કારણ કે વિડીયોમાં મારે ક્લિપ જ એ જતી રહી છે, ડિલીટ થઈ ગઈ છે. હવે મિત્રો આની સાથે ખાવાનું એક ડીપ તૈયાર કરીશું, એટલે કે એક રાયતું તૈયાર કરવાના છે, જે ખૂબ જ સરસ લાગે છે આની સાથે ખાવામાં. તો મેં દહીં હતું, 4 ચમચી દહીં લીધું છે. એની અંદર 1/4 ચમચી આપણે એમાં નાખવાનું છે મરી પાવડર, જીરો પાવડર નાખીશું. અને ઉપવાસમાં ખાવાના છે મિત્રો, તો આપણે અહીંયા સિંધવ મીઠાનો ઉપયોગ કરવાનો છે. અને મેં લીલા ધાણા અને મરચાં પણ નાખ્યા છે આની સાથે. અને કાકડી જ મિત્રો એને છીણીને નાખી દીધી છે, કારણ કે આપણે અહીંયા બનાવું છું કાકડીનું રાયતું બનાવું છું મિત્રો. કારણ કે જે આ ડીપ છે એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે મિત્રો. તો તમે રોટલી, ભાખરી કે રોજના ખાવા સાથે પણ આ રાયતાને બનાવીને ખાઈ શકો છો. એવું નથી કે તમે કોઈ સ્નેક્સ હોય, કોઈ નાસ્તો હોય એની સાથે જ ખાઈ શકો છો, એમને પણ તમે ખાઈ શકો છો. કોઈ વડા ભજીયા તમે બનાવ્યા હોય એની જોડે પણ ડીપ આ સરસ લાગે છે. અને આપણે આમાં સાથે એક વઘાર પણ નાખવાના છે, બિલકુલ ઓપ્શનલ છે મિત્રો, ના નાખવો હોય તો પણ ચાલશે. મેં 1 ચમચી તેલ લીધું હતું, એમાં સોરી આજે મિત્રો રાઈ તો ના ખવાય ઉપવાસમાં, એટલે જીરું અને મેં તલ નાખેલા છે. બીજું કાંઈ ખાસ વધારે નાખ્યું નહોતું, કારણ કે ઉપવાસ માટે બનાવેલું છે મિત્રો. તમે નોર્મલ લાલ મરચું ના ખાતા હોય તો આમાં લાલ મરચું પણ નાખી શકો છો. ઉપવાસ માટે છે એટલે મેં વધારે કાંઈ મસાલો નાખ્યો નથી. હવે મિત્રો જે આ બેટર હતું આપણું સાબુદાણા અને સિંગદાણાનું, તો એને મેં 10 મિનિટ સુધી રેસ્ટ આપી દીધું હતું. તમે જોઈ શકો છો થોડું ઘટ્ટ થઈ ગયું છે. તો એને માટે અહીંયા આગળ હું હવે થોડુંક 2 ચમચી જેટલું પાણી નાખી દીધું છે આમાં મિત્રો. અને કોર્નફ્લોર મિત્રો હું તમને ખાસ ફરીવાર યાદ અપાવું છું, કારણ કે ક્લિપ જ જતી રહી છે, એટલે હું તમને બતાવીને કહી પણ નથી શકતી. કહી તો શકું છું મિત્રો, પણ કોર્નફ્લોર તમારે જરૂરથી નાખવાનો છે, બાકી આ રેસીપી તમારી બનશે નહીં. કારણ કે હવે હું વિડીયો તો મારો બનીને તૈયાર થઈ ગયો તો હું શું કરું મિત્રો, વિડીયો ક્લિપ જે છે ડિલીટ થઈ ગઈ છે. તો મિત્રો આ જોઈ શકો છો કે હવે આપણે જે ઝીણા મરચાં અને ધાણા નાખી દીધા છે મિત્રો, આમાં સિંધવ મીઠું નાખી દેવાનું છે. અને ઉપરથી મિત્રો આપણે હવે મરી પાવડર નાખવાનો છે, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ નાસ્તાનો. હવે મિત્રો બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે આ બેટરને. તો જો સરસ રીતે આવી રીતે ઘટ્ટ બેટર જે મીડિયમ રાખવાનું છે મિત્રો, એની કન્સિસ્ટન્સી તમે જોઈ લો આ રીતની હોવી જોઈએ.
તો હવે આપણે મિત્રો જેમાં સેવ પાડવાની છે, મતલબ જે ચકરી કહી, આપણે ચકરી પણ કહી શકો છો મિત્રો, સેવ પણ પાડી શકો છો, તમને જે ભાવે એ પાડી શકો છો. હવે આ જે સાબુદાણા અને જે થેલી લીધી હતી નોર્મલ મેં, અને નીચેથી એક હોલ કરી દીધેલો છે, અને એમાં આપણે જે આ બેટર છે એને ભરી લઈશું. તો મિત્રો આ રીતનું જુઓ, નીચે એક હોલ પણ છે, તો તમે ધ્યાન રાખજો કે નીકળી ના જાય. આ રીતે પકડી લેવાનું છે અને પછી દબાવીને આપણે કઢાઈમાં આપણે એની ચકરી બનાવીને તૈયાર કરવાની છે. મિત્રો ખૂબ જ સરળ છે, તમને કોઈ પણ શેપ આપી શકો છો, અને તળશો તો પણ ખૂબ જ મજા આવશે. તમે તળતા હશો તરત ને તરત પૂરા થઈ જશે, એટલી સરસ આ ચકરી બનીને તૈયાર થાય છે મિત્રો. પણ ખાસ ધ્યાન રાખજો કે મિત્રો કોર્નફ્લોર જરૂરથી નાખજો, બરાબર છે. કોર્નફ્લોર નહીં નાખો તો આ નાસ્તો જે છે એ તૈયાર નહીં થાય, બિલકુલ પણ તૂટશે નહીં અને બિલકુલ પણ છૂટું નહીં પડે મિત્રો. એટલું સરસ આ નાસ્તો આપણો જે છે બનીને તૈયાર થાય છે. તો એકવાર આ ઉપવાસમાં જે તમે વ્રત હોય છે બધાના, તો તમે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. રાયતા જોડે તો ખૂબ જ સરસ લાગશે મિત્રો. આ રીતે મેં બીજી બેચ પણ છે નીકાળી દઉં છું. ચકરીનો શેપ આપવાનો છે મિત્રો. જો આ રીતે મને એટલું ગરમ લાગતું હતું મિત્રો. તમે મિત્રો સંચો હોય તો સંચામાં પણ પાડી શકો છો, જે ચકરીનો સંચો આવે છે એનાથી પણ તમે પાડી શકો છો. તો જોઈ શકો છો મિત્રો કે આને એકદમ ધીમા ગેસે આપણે તળી લેવાનું છે. ફાસ્ટ ગેસ નથી રાખવાનો મિત્રો. ફાસ્ટ રાખશો તો અંદરથી જે છે મિત્રો, ખાસ ધ્યાન રાખો કે સાબુદાણા, આપણે કાચા સાબુદાણાનો ઉપયોગ કર્યો છે, એટલે સાબુદાણા કાચા રહી જશે. એટલે ધીમા ગેસે જ તમારે આને ફ્રાય કરવાના છે, તળવાના છે. કારણ કે જો અંદરથી કાચું રહી જશે તો મોંમાં ચોંટી જશે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો જે મેં ડીપ તૈયાર કરેલું હતું કે જે કાકડીનું રાયતું, એની સાથે જ અમે આજે આપણી સાબુદાણા શિંગદાણાની જે ચકરી છે મિત્રો, ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર બનાવજો, અને તમને જો સારું લાગે તો મને કમેન્ટ કરજો કે તમારી આ રેસીપી કેવી લાગી. તમને કોઈ ક્વેરી હોય કે તમારે ના બન્યું કે કંઈ પણ હોય તો તમે કમેન્ટ કરીને મને પૂછી શકો છો, હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.